હલો ફ્રેન્ડ્સ, તમારા સપ્લિમેન્ટરી રીડરમાં રીડ 4 છે એ આ વખતે તમારે એકમ કસોટીમાં આવવાનું છે. એ આપણે જોઈએ. ઇન 1883, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. ડિટર્મિનેશન એ શબ્દથી તમે બધા જ પરિચિત છો. ડિટર્મિનેશન જે ભાવ છે એને ઉજાગર કરવા માટે બહુ સરસ વાર્તા છે એ આપણી સમક્ષ, એક પ્રસંગ છે એ આપણી સમક્ષ રજૂ કરેલો છે, જેમાં એક પિતા અને પુત્રની વાત છે, હસબન્ડ અને વાઈફની વાત છે, એક વ્યક્તિ તરીકેના તમારા સ્વપ્નની વાત છે કે ડિટર્મિનેશન કેટલું હોઈ શકે, નિર્ણય શક્તિ કેટલું તમારી પાસે સારું કરાવડાવી શકે છે જો તમે હંમેશા ડિટરમાઇન્ડ હો, દ્રઢ નિશ્ચય હોય. 1883માં એક ક્રિએટિવ એન્જિનિયર સર્જનાત્મક એક એન્જિનિયર હતા, ઇજનેર જેનું નામ જ્હોન રોબલિંગ હતું. ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા, એ એક આઈડિયાથી બહુ ઇન્સ્પાયર થયા. કઈ આઈડિયાથી? ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર બ્રિજ કનેક્ટિંગ ન્યૂયોર્ક વિથ ધ લોંગ આઇલેન્ડ. જેમાં એણે એવો વિચાર કર્યો કે ન્યૂયોર્ક છે, સિટી છે, એને લોંગ આઇલેન્ડ, એ આઇલેન્ડ હતો એની સાથે કનેક્ટ કરવા માટે એક બહુ જ સારો, વેરી ઇમ્પ્રેસિવ, જેને જોઈને બધા ઇમ્પ્રેસ થઈ જાય એવો બ્રિજ બનાવવું, પુલ બનાવવું, એવો વિચાર એને આવ્યો. However, bridge building experts throughout the world thought that this was an impossible feat and told Roebling to forget the idea. છતાં પણ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ એટલે કે જે પુલો બાંધવામાં નિષ્ણાંત હોય તેવા વ્યક્તિએ થ્રુઆઉટ ધ વર્લ્ડ થોટ ધેટ, એ બધાએ આખી જિંદગી એવું જ વિચારેલું હતું કે આ તો અશક્ય પગલું છે, અને એણે એ બધાએ એક્સપર્ટ હતા, એ બધાએ રોબલિંગને કીધું કે તું આ વિચાર છે એ ભૂલી જા. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, એવું ક્યારેય બનશે જ નહીં. એ બ્રિજ બિલ્ડિંગના એક્સપર્ટ હતા, પુલ બનાવવાના નિષ્ણાંત હતા, છતાં પણ એણે એવું કીધું એ ઇજનેરને કે તું આ વિચાર છે એ ભૂલી જા, શક્ય લાગતું નથી. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, આ વિચાર તારો વ્યવહારુ નથી. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, આવું પહેલાં ક્યારેય પણ બન્યું નથી. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન હી હેડ ઇન હિઝ માઇન્ડ ઓફ ધીસ બ્રિજ. પણ રોબલિંગ છે જે ઇજનેર હતો, એના એક વિચાર આવ્યો, એ ક્યારેય પણ એણે પોતાના મનમાંથી કાઢ્યો નહીં, એને એ ઇગ્નોર નહોતા કરી શકતા. એને એવું લાગતું હતું કે અશક્ય છે, પણ એને એના મનમાંથી આ વિચાર ક્યારેય હટતો ન હતો. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ, એ આખો સમય એનો જ વિચાર કરતા. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન, અને એને અંદરથી એવું લાગણી થતી હતી કે આવું શક્ય છે જ, આ કરી શકાશે. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. એને એવું લાગતું હતું કે મારે આ મારું સ્વપ્ન છે એ બીજા કોકની સાથે શેર કરવું જોઈશે. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન, he managed to convince his son Washington, an upcoming engineer, that the bridge in fact could be built. ઘણા બધા ચર્ચા વિચારણા, ડિસ્કશન એટલે ચર્ચા વિચારણા, એન્ડ પરસ્યુએશન મનામણી પછી એ એના પુત્ર વોશિંગ્ટનને, કે જે અપકમિંગ એન્જિનિયર હતો, કે જે થોડા જ સમયમાં એન્જિનિયર બનવાનો હતો, તેને કન્વિન્સ કરી શક્યા, તેને મનાવી શક્યા કે આવા પ્રકારનો બ્રિજ છે, પુલ છે, એ બાંધી શકાય છે. વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ધ ફાધર એન્ડ સન, પહેલી જ વખત બાપ અને દીકરો છે એ સાથે કામ કરતા હતા. ડેવલપ્ડ કોન્સેપ્ટ્સ ઓફ હાઉ ઇટ કુડ બી એકમ્પ્લિશ્ડ એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ.
પહેલી જ વખત જ્યારે પિતા અને પુત્રની જોડી છે એ સાથે કામ કરતી હતી ત્યારે એણે ડેવલપ કરી એટલે વિકસાવી ધ કોન્સેપ્ટ ઓફ હાઉ ઇટ કુડ બી એકમ્પ્લિસ્ડ, આ કેવી રીતે પૂરું કરી શકાશે, એન્ડ હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ, અને કેવી રીતે ઓબ્સ્ટેકલ્સ એટલે કે જે મુશ્કેલીઓ હોય, જે વચ્ચે મુશ્કેલીઓ આવવાની છે, ઓબ્સ્ટેકલ્સ આવવાના છે, ખલેલ પહોંચવાની છે, એમાંથી બહાર કેવી રીતે નીકળવું એની પણ ચર્ચા કરી. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન ધે હાયર્ડ ધેર ક્રૂ એન્ડ બિગાન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ. જ્યારે એણે શરૂઆત કરી ત્યારે એનામાં ખૂબ જ ઉત્સાહ હતો, એક્સાઇટમેન્ટ, જુસ્સો હતો, એની ઇન્સ્પિરેશન, પ્રેરણા હતી. ધે હાયર્ડ ધેર ક્રૂ, એણે પોતાના મદદનીશ લોકોને હાયર કર્યા એટલે નોકરીએ રાખ્યા. એન્ડ બિગાન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ, અને પોતાના સ્વપ્નસમા પુલનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ, આ પ્રોજેક્ટ છે એ ઘણું સારી રીતે શરૂ થયું. બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડર વે, પણ થોડા જ મહિના પછી જ્યારે ખરેખર કામ કરવાનું શરૂ થઈ ગયું હતું એના થોડા જ મહિના બાદ અ ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ ટુક ધ લાઈફ ઓફ જ્હોન રોબલિંગ, એક કરુણ ઘટના બની, એક કરુણ અકસ્માત થયો કે જેમાં જ્હોન રોબલિંગ છે એ મૃત્યુ પામ્યા. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ, સાથોસાથ એનો દીકરો છે જ્હોન રોબલિંગનો દીકરો વોશિંગ્ટન, એ પણ ઇન્જર્ડ થયો. એન્ડ વિથ અ સર્ટેન અમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ, અને એને થોડીક ઈજા પામી હતી પણ સાથોસાથ એને ચોક્કસ એના બ્રેઇનમાં, મગજના ચોક્કસ હિસ્સામાં ડેમેજ થયું હતું, નુકસાન થયું હતું. વિચ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બિંગ એબલ ટુ વોક ઓર ટોક ઓર ઇવન મૂવ. એ મગજના એવા ભાગમાં એને ઈજા પહોંચી હતી કે જેના રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે એને બોલવાની, ચાલવાની કે હલવાની પણ શક્યતા રહી ન હતી. એટલે કે એ પેરેલાઇઝ થઈ ગયો હતો, એને લકવો થઈ ગયો હતો, એ બોલી નહોતો શકતો, ચાલી નહોતો શકતો કે હાથ પગ કે આંગળી ચલાવી શકતો ન હતો. વી ટોલ્ડ ધેમ સો, અમે એને કીધું જ તું, ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ, આંધળુકિયા કરવા, વાઇલ્ડ વિઝન્સ એટલે તમારા લક્ષ્ય, તમારા ઉદ્દેશો, એવા આંધળા ઉદ્દેશો, ગોલ છે એ સિદ્ધ કરવો એ મૂર્ખામી છે. એવરીવન હેડ અ નેગેટિવ કમેન્ટ ટુ મેક, બધા જ નકારાત્મક કમેન્ટ કરતા હતા, એની નિંદા કરતા હતા. એન્ડ ફેલ્ટ ધેટ ધ પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ્ડ સિન્સ ધ રોબલિંગ્સ વેર ઓનલી ધ વન્સ હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ટ. સ્ક્રેપ્ડ એટલે નો લોંગર પ્રેક્ટિકલ ઓર યુઝફુલ, નકામું. સ્ક્રેપ્ડ એટલે નકામું. બધા જ નેગેટિવ કમેન્ટ કરતા હતા, નિંદા કરતા હતા, અને એવું ફીલ કરતા હતા, ફેલ્ટ, અને એવું અનુભવતા હતા કે હવે આ પ્રોજેક્ટ છે એ નકામો થઈ ગયો છે. સિન્સ, કારણ કે ધ રોબલિંગ્સ વેર ઓનલી ધ વન્સ હુ ન્યૂ હાઉ ધ બ્રિજ કુડ બી બિલ્ટ. શું કામ નકામો થઈ ગયો છે? કારણ કે જે વિચાર હતો અને જેના ઉપર કાર્ય થતું હતું એ બધું જ ધ્યાન છે એ રોબલિંગ જ રાખતા હતા. રોબલિંગ્સ એટલે કે જ્હોન રોબલિંગ અને વોશિંગ્ટન રોબલિંગ્સ છે એને જ ખબર હતી કે કેવી રીતે આ બ્રિજ છે એનું બાંધકામ થઈ શકે. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ, Washington was never discouraged and still had a burning desire to complete the bridge, and his mind was still as sharp as ever. આ બધી જ નકારાત્મક વાતો સાંભળ્યા પછી પણ જે હેન્ડીકેપ વોશિંગ્ટન હતો, જે અપંગ થઈ ગયો હતો વોશિંગ્ટન, ચાલી નહોતો શકતો, હલી નહોતો શકતો, વાતો નહોતો કરી શકતો, એ અપંગ વોશિંગ્ટન છે એ ક્યારેય પણ નાહિંમત થયો નથી, ડિસ્કરેજ્ડ. એણે ક્યારેય પણ એવું અનુભવ્યું નથી કે આ નહીં થાય. એન્ડ સ્ટીલ હેડ અ બર્નિંગ ડિઝાયર, અને હજી એનામાં એક એવી ડિઝાયર હતી, એક એવી ઈચ્છા હતી કે હું આ બ્રિજને કમ્પ્લીટ કરું. અને એનું માઇન્ડ છે એ હજી પણ એટલું જ શાર્પ હતું જેટલું પહેલાં હતું.
He hired to inspire and pass on his enthusiasm to some of his friends. તેણે પ્રયત્ન કર્યો કે તેનામાં જે ઉત્સાહ છે તે પોતાના થોડાક મિત્રોને બોલાવી અને તેને પાસ ઓન કરે, એના પાસે એના વિચારો રજૂ કરે. બટ ધે વેર ટુ ડોન્ટેડ, પણ એ એટલા બધા ડોન્ટેડ હતા. ડોન્ટેડ એટલે કે જેનામાં કોઈ કોન્ફિડન્સ જ નથી, કોઈ પગલું ભરવાની, નવી કોઈ હિંમત કરવાની તાકાત જ નથી, એવા હતા. એટલે કે નિરુત્સાહી હતા બાય ધ ટાસ્ક. એ આ મહાન કાર્ય પ્રત્યે ખૂબ જ નિરુત્સાહ હતા. As he lay on his bed in his hospital room with the sunlight streaming through the windows, a gentle breeze blew the flimsy white curtains apart and he was able to see the sky and the tops of the trees outside for just a moment. તે પોતે બેડ ઉપર કેટલા વખતથી, કેટલા મહિનાથી હતો, કારણ કે એ પોતાના બોડીને મૂવ કરી શકતો ન હતો, હલનચલન નહોતો કરાવી શકતો, પણ એનામાં હજી આશા હતી. ધે વેર ટુ ડોન્ટેડ, તેના મિત્રો ખૂબ જ નિરુત્સાહ હતા. તે જ્યારે પોતાના હોસ્પિટલના બેડ ઉપર સૂતો હતો, વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ થ્રુ ધ વિન્ડો, ત્યારે એ હંમેશા આશાવાદ જ જોતો હતો કે બારીની બહાર એકદમ સરસ મજાનો સૂર્યપ્રકાશ છે એ ફ્લો થાય છે, ધરતી ઉપર પડે છે. અ જેન્ટલ બ્રીઝ બ્લ્યુ ધ ફ્લિમ્ઝી વ્હાઇટ કર્ટેન, એ બારીની બહારનો એકદમ ઠંડો પવન છે તે એકદમ હલકા, વજનવાળા નહીં, એકદમ હલકા એવા સફેદ પડદાને કેટલું સરળતાથી મૂવ કરે છે, હલાવે છે. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય, અને એ બારીમાંથી તે આકાશને એટલે કે એ ઊંચાઈને જોઈ શકતો હતો. એન્ડ ધ ટોપ ઓફ ધ ટ્રીઝ આઉટસાઇડ ફોર જસ્ટ અ મોમેન્ટ, અને જે આકાશની સાથોસાથ તેના જે ઊંચા વૃક્ષો છે બહાર દેખાતા, તે આ પવનમાં કેવા સરસ રીતે હલે છે. એ એક ક્ષણ માટે એને આખું દ્રશ્ય છે એ મન ભરીને જોયું. ઇટ સીમ્ડ ધેટ ધેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. એને એવું લાગ્યું કે મને આ બધી જ પ્રકૃતિ છે એ એવો મેસેજ આપે છે કે તારે તારો વિચાર છે એ છોડવો જોઈએ નહીં. સડનલી એન આઈડિયા હિટ હિમ. થોડીક જ વારમાં અચાનક એક આઈડિયા એના મગજમાં આવ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. તે એટલું જ કરી શકતો હતો કે તે પોતાની ફક્ત એક આંગળી છે એનું હલનચલન કરી શકતો હતો, અને એણે એવું વિચાર્યું કે હું આ મારી આંગળીનો સૌથી સારો ઉપયોગ થઈ શકે એમ કરું. બાય મૂવિંગ ધીસ હી સ્લોલી ડેવલપ્ડ અ કોડ ઓફ કમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. આવી જ રીતે એણે આખી કોડિંગ સિસ્ટમ છે એ ડેવલપ કરી પોતાની પત્ની સાથે મળીને, અને એ જેવી રીતે પોતાની આંગળી છે એ હલાવે એના આધારે કયો મિનિંગ એની વાઇફ છે એ કાઢી શકતી, એ આખી લેંગ્વેજ એને ડેવલપ કરેલી. હી ટચડ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર ઇન્ડિકેટિંગ ટુ હર ધેટ હી વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. એણે પોતાની વાઇફના હાથ ઉપર જે રીતે આંગળી ફેરવી એનો મતલબ એમ થતો હતો કે તે પેલા એન્જિનિયર્સને ફરીથી બોલાવે. ધેન હી યુઝ ધ સેમ મેથડ ઓફ ટેપિંગ હર આર્મ ટુ ટેલ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. અને પછી આ એક પ્રકારની પ્રથા બની ગઈ કે તે પોતાની પત્નીના હાથ ઉપર ચોક્કસ રીતે એ આંગળીને ટેપ કરે, એટલે કે મારે, જેનો અર્થ એ જ સમજતી હતી કે એન્જિનિયર્સે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે ને કેમ કરવાનું છે. ઇટ સીમ્ડ ફુલિશ બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. એ દેખાતું તો સાવ મૂર્ખામી લાગતી હતી, મૂર્ખાઈ ભરેલું હતું, પણ આ રીતે પ્રોજેક્ટ ફરીથી શરૂ થયો. ફોર 13 years વોશિંગ્ટન ટેપ્ડ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન્સ વિથ હિઝ ફિંગર ઓન હિઝ વાઇફ્સ આર્મ. 13 વર્ષ સુધી વોશિંગ્ટન છે એ પેરેલાઇઝડ જ રહ્યો, એને લકવો સહન કરવો પડ્યો, છતાં પણ એણે પોતાની પહેલી આંગળી છે એ પોતાના પત્નીના હાથ ઉપર એવી રીતે મારીને
એવી રીતે અડાડીને આખી કોડ લેંગ્વેજ છે એ ડેવલપ કરેલી અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટ, અને જ્યાં સુધી બ્રિજ છે એ પૂરો ન થયો. Today, the spectacular Brooklyn Bridge stands in all the glory as a tribute to the triumph of one man's indomitable, difficult to defeat spirit and his determination not to be defeated by circumstances. તમે આ સર્ચ પણ કરી શકો છો મિત્રો, વેબસાઇટ કે ગૂગલ ઉપર જઈને બ્રુકલિન બ્રિજ ખાલી એટલું નાખશો તો તમને એ બ્રિજ છે એ ક્યાં આવેલો છે, કેવી રીતે બંધાણો છે, કોણે બાંધ્યો છે, એ આખી સ્ટોરી ત્યાં પણ જોઈ શકો છો, સાથે ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો. આ રીતે એક દ્રશ્ય ખડું કરી શકે એવો અતિશય ઉમદા કહી શકાય એવો બ્રુકલિન બ્રિજ છે તે હજી પણ પોતાના સારામાં સારા સ્ટ્રક્ચરમાં ત્યાં ઊભો છે કે જે આપણને બતાવે છે, જે શ્રદ્ધાંજલિ આપે છે કોને, તો કે વન મેન્સ ઇન્ડોમિટેબલ ડિફિકલ્ટ ટુ ડિફીટ સ્પિરિટ. એને ક્યારેય પછાડી ન શકાય એવી એની ઉમદા લાગણીને, ક્યારેય પણ એને નાસીપાસ ન કરી શકાય એવી એની ઉમદા લાગણીને આપણે સલામ આપવી પડે. એન્ડ હિઝ ડિટર્મિનેશન નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટાન્સીસ. પરિસ્થિતિએ નિર્માણ કરેલું હોય પણ તેનાથી પરાજિત થયા વગર કેવી રીતે પોતાનું કામ છે એ સતત ચાલુ રાખવું, એની ડિટર્મિનેશનને, દ્રઢ નિશ્ચયી લાગણીને આપણે સલામ કરવી પડે. ઇટ ઇઝ ઓલ્સો અ ટ્રિબ્યુટ ટુ ધ એન્જિનિયર્સ એન્ડ ધેર ટીમ વર્ક. આપણે એને પણ સલામ આપવી પડે, કોને, તો કે એન્જિનિયર અને એની ટીમને, કે જેણે અશક્ય લાગતું કામ પણ કરી બતાવ્યું. એન્ડ ટુ ધેર ફેથ ઇન અ મેન હુ વોઝ કન્સિડર્ડ મેડ બાય ધ હાફ ઓફ ધ વર્લ્ડ. અને એ એન્જિનિયરને, એ વિશ્વાસ જે માણસમાં એણે મૂકેલો છે કે હા આ થઈ જ શકશે, એ આઈડિયા જ હતો જ્હોન રોબલિંગનો કે ન્યૂયોર્ક સિટી અને આઇલેન્ડ છે એની વચ્ચે આવો બ્રિજ બની શકે એ ફક્ત આઈડિયા હતો. એણે જેણે મૂર્તિમંત કર્યો એ બધા જ માણસોને એના આઈડિયા ઉપર વિશ્વાસ હતો. તો એ બધા જ માણસો જે આ સ્વપ્નને સાકાર કરવા માટે સહભાગી થયા છે એને પણ આપણે સલામ આપવી પડે. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ અ tangible monument to the love and devotion of his wife, who for 13 long years patiently decoded the message of her husband and told the engineers what to do. આ એક એવું પણ તમે કહી શકો કે આ એવા પ્રકારની ટેન્જિબલનો અર્થ જો તમને કાઉન્સમાં તમને આપેલો છે, કેન બી ક્લિયરલી સીન ટુ એક્ઝિસ્ટ, જે અત્યારના અસ્તિત્વમાં છે, હજી પણ ઊભો છે એક પ્રેમના પ્રતીક તરીકે, કે જે એની વાઈફે એના હસબન્ડ માટે પ્રેમ દાખવેલો છે, કે જે 13 વર્ષ સુધી એના હસબન્ડની સાથે જ રહી એના દરેક મેસેજને એણે શબ્દનું સ્વરૂપ આપ્યું અને એન્જિનિયર્સને કાર્ય કરવા માટે પ્રેર્યા. Perhaps this is one of the best examples of a never say die attitude that overcomes a terrible physical handicap and achieves the impossible goal. કદાચ એવું કહી શકાય કે આ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે જોયા હશો કે જેમાં વ્યક્તિ છે એ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકે છે પોતાના દ્રઢ નિશ્ચયથી, અને ક્યારેય તે પોતાની ઈચ્છાને, પોતાના ડ્રીમ્સને મરવા દેતી નથી. તો આ એક એવું જ વલણ છે કે જેમાં વ્યક્તિ વોશિંગ્ટન રોબલિંગ છે એ પોતાના હર્ડલ્સમાંથી, પોતાની મુસીબતોમાંથી, પોતાના શારીરિક જે હેન્ડીકેપ આવી ગઈ હતી, જે તે શારીરિક રીતે હેન્ડીકેપ થઈ ગયા હતા, અપંગ થઈ ગયા હતા, એવી મુસીબતમાંથી પણ તેણે પોતાના એટીટ્યૂડથી, પોતાના પોઝિટિવ એટીટ્યૂડથી બહાર આવીને કેટલું અદ્ભુત કામ કર્યું, કેટલું એનું સ્વપ્ન છે એ સાકાર કર્યું. ભલે એમાં વધારે સમય લાગ્યો પણ એણે પોતાનું સ્વપ્ન છે એ જીવ્યું પણ ખરા અને એને સાકાર કરવા માટેના પ્રયત્નો પણ કર્યા. આ તમારું યુનિટ નંબર 4 છે કે જે એકમ કસોટીમાં આ વખતની એકમ કસોટીમાં સામેલ છે.